તમે ઘરે બેઠા લાખો રૂપિયા કમાવા માંગો છો અને એ પણ કોઈ માણસ વગર, કોઈ પણ ઓફિસ વગર, કોઈ પણ જાતના એટલે કે ઝીરો રોકાણમાં કમાવા માંગો છો અને એ પણ એક એક્સપોર્ટ બિઝનેસ દ્વારા માત્ર ને માત્ર તમારા મોબાઈલના માધ્યમથી. તો વેલ મિત્રો, આ જ એપિસોડમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવાનો છું એક મોબાઈલના માધ્યમથી તમે ઘરે બેઠા. હા મિત્રો, ટેન્શન લેવાની બિલકુલ જરૂરત નથી, કારણ કે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનો છું અને જણાવવાનો છું કે કઈ રીતે તમે એક મોબાઈલના માધ્યમથી એક્સપોર્ટ બિઝનેસ કરી અને સારી એવી ઇન્કમ ઘરે બેઠા શરૂઆતમાં તમે 30,000થી લઈ અને લાખ રૂપિયાની ઇન્કમ મહિને કઈ રીતના કરી શકો. જેમ કે હું તમને સ્ટેપમાં જણાવીશ કે આ જે એક્સપોર્ટ બિઝનેસ હોય છે એ શું હોય છે, એમાં તમે કઈ કઈ વસ્તુનું એક્સપોર્ટ કરી શકો, એમાં ઝીરો રોકાણ કઈ રીતના સ્ટાર્ટઅપ કરી શકો અને શું શું કરવાનું છે એ સંપૂર્ણ ડિટેલ હું તમને આ જગ્યાએ સ્ટેપ બાય સ્ટેપ જણાવવાનો છું. તો એક નમ્ર રિક્વેસ્ટ એ છે કે સ્ટેપ જરા પણ સ્કીપ કર્યા વગર વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, કારણ કે જરા બી સ્ટેપ મિસ થઈ ગયો તો તમને ખ્યાલ નહીં આવે કે આ એક્સપોર્ટ બિઝનેસ શું છે અને કઈ રીતના કરવાનું છે, ઝીરો રોકાણમાં સ્ટાર્ટઅપ કઈ રીતના કરવાનું છે અને આપણી ઇન્કમ હજારોથી લઈ લાખોમાં કઈ રીતના જવાની છે. તો વેલ, વિડીયોને વધારે લાંબો ના કરતા વિડીયોની ફટાફટ શરૂઆત કરીએ. પણ એક્સપોર્ટ બિઝનેસ હોય છે શું? તો સાદી સરળ ભાષામાં વાત કરું તો આપણા ગામડાની કોઈ પણ હાથ વણાટની એટલે કે ઘરની કોઈ પણ તૈયાર કરેલી વસ્તુ યા તો કોઈ પણ કંપનીની પ્રોડક્ટને આપણે ફોરેન કન્ટ્રીમાં એટલે કે બહારના દેશમાં સેલિંગ કરીએ છીએ, ત્યાંનો કોઈ વ્યક્તિ ખરીદે છે અને એના આપણને નાણાં આપે છે. આ જ વસ્તુ એક એક્સપોર્ટ બિઝનેસ છે. તો હવે આ ઝીરો રોકાણમાં આપણે કઈ રીતના સ્ટાર્ટઅપ કરીએ છીએ, ઝીરો રોકાણથી આ બિઝનેસ કઈ રીતના સ્ટાર્ટઅપ કરી શકીએ. હવે ઝીરો રોકાણથી સ્ટાર્ટઅપ કરવા માટે આપણી જોડે 5 સ્ટેપ છે કે જેમાં આપણે સૌપ્રથમ કોઈ એવી વસ્તુની પસંદગી કરવાની છે કે જે બહારના દેશમાં એની ડિમાન્ડ વધારે છે, હાઈ લેવલ પર છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો એક છે સ્પાઇસીસ એટલે કે મસાલા. પછીની વાત કરીએ તો અથાણું છે, પાપડ છે, યા તો પછી હાથ વણાટનું જે પણ ખાદીની આપણે વાત કરતા હોઈએ છીએ, બરાબર છે. એટલે ગૃહ ઉદ્યોગને લગતા જે પણ વસ્તુઓ છે એને આપણે કોઈ કંપની જોડેથી યા તો હોમમેડ કે જે લોકો કોઈ ફર્નિચર બનાવતા હોય છે કે જે મતલબ એક સુશોભનની વસ્તુ બનાવતા હોય છે, આ બધી વસ્તુઓ એક લોકલ લેવલે કોઈ દુકાન પર યા તો કોઈ વ્યક્તિ જોડે ટાઈપઅપ કરીને યા તો કોઈ કંપની જોડે ટાઈપઅપ કરીને આ વસ્તુ આપણે બહારના દેશમાં સેલિંગ કરી શકીએ અને સારું એવું કમિશન આપણા જ એકાઉન્ટમાં લઈ શકીએ. હવે કઈ રીતના લઈ શકીએ? વાત રહી ઝીરો રોકાણમાં, તો આપણે ઓલરેડી આ લોકોને ટાઈપઅપ કરી જ લઈએ, બરાબર છે, કે એ લોકો જોડેથી આપણને વસ્તુ મળી જવાની છે. પણ આને જે ઇમ્પોર્ટ એટલે કે એક્સપોર્ટ કરવાની છે બહારના દેશમાં, બરાબર છે, તો એના માટે આપણને એક કોડની જરૂર પડતી હોય છે જેને કહેવાય છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ. હવે આ વસ્તુ માટે આપણે કોઈ બ્રોકર, બરાબર છે, કે કોઈ દલાલને મળવાની જરૂરત નથી. ઓલરેડી આ જ વસ્તુ આપણને ફ્રી ઓફમાં પણ તૈયાર થઈ જતું હોય છે આપણા જ એક મોબાઈલના માધ્યમથી. તો હવે કઈ રીતના એ તૈયાર થાય છે, કઈ વેબસાઇટ પર એ તૈયાર થાય છે, એ ટોટલી તમારે જો ડિટેલ જોતી હોય તો મને 926543, હા મિત્રો, 9265435299, 9265435299 જે મારો વોટ્સઅપ નંબર છે એના પર તમે ડિટેલ પણ લઈ શકો અને ટૂંકમાં એ જે વેબસાઇટ તમારે જોઈતી હોય લિંક તો હું તમને સેન્ડ પણ કરી આપીશ. શું છે એને ઝીરો રોકાણમાં તમે સ્ટાર્ટઅપ કરવા સારી એવી ઇન્કમ લેવા માટે સ્ટેપ 3ની વાત કરીએ તો જે ઇન્ડિયા માર્ટ છે એના પર પણ તમે ટાઈપઅપ કરી અને ત્યાં પણ એક પોસ્ટ કરી શકો. પછી ટ્રેડિંગ ઇન્ડિયા છે એના પર પણ ટાઈપઅપ કરીને આ બધું કેવું છે, બિલકુલ ફ્રીમાં છે, કે જેમાં તમારે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાનું નથી, ઓનલી ને ઓનલી પોસ્ટ કરવાનું છે. ત્યાંથી આપણને ઘણા બધા બાયર ઓલરેડી મળી રહેતા હોય છે. પછી એક એક્સપોર્ટ ઇન્ડિયા છે. આ બધી એવી વેબસાઇટો છે મિત્રો કે જેના માધ્યમથી તમે જો આજે એક એક્સપોર્ટનો બિઝનેસ જો સ્ટાર્ટઅપ કરવા માંગો છો તો સારી એવી ઇન્કમ તમે બિલકુલ ઝીરો રોકાણમાં કરી શકો છો. અને હાથ વગી એવી વસ્તુ છે કે જે મોસ્ટ ઓફલી મોબાઈલની આપણને જરૂરત પડતી હોય છે. તો મોબાઈલ તો આજના ટાઈમે કોઈ પણ વ્યક્તિ વાપરતો હોય છે. માત્ર ખાલી થોડી ઘણી સમજ હોવી જોઈએ કે કઈ રીતના યુઝ કરવાનું છે. તો એના માટે તો હું ઓલરેડી તૈયાર છું. તમે વોટ્સઅપ પર હાઈ લખીને મોકલો અને એની ડિટેલ જોઈતી હોય તો હું સંપૂર્ણ ત્યાં આગળ તમને મોકલી દઈશ કે કઈ લિંકથી તમે આ વસ્તુ કરી શકો. બિઝનેસને ઝીરો રોકાણમાં વધુ આગળ વધારવા માટે તમે એક જે રીતના વોટ્સઅપ પર ગ્રુપ હોય છે એવી રીતના વોટ્સઅપ બિઝનેસ જે પણ એપ આવતું હોય છે એના માધ્યમથી પણ એક કેટલોગ બનાવીને પ્રમોટ કરી શકો કે જે આગળ ઘણા બધા ગ્રુપોમાં આવા બધા બાયરો આપણને ઓલરેડી મળી આવતા હોય છે. માત્ર ને માત્ર જરૂર હોય છે એક જે કંઈ તમારી પ્રોડક્ટ હોય છે એનું કેટલોગ બનાવી અને આવી રીતના વોટ્સઅપ બિઝનેસ એપ પર જો તમે એને પોસ્ટ કરો છો તો એના માધ્યમથી ઘણા બધા બાયર પણ મળી રહેશે અને જેને પસંદ આવશે એ ઓલરેડી તમને હાયર પણ ત્યાંથી કરશે, મતલબ તમારી વસ્તુને ખરીદવા માટે તમારી જોડે મતલબ કોન્ટ્રાક્ટ બેઝ પર વાત પણ થશે. અને આવી રીતના પણ એક આવક માટેનો સ્ત્રોત એક વોટ્સઅપ બિઝનેસ એપનો ઉપયોગ કરીને પણ આ જગ્યાએ તમે કરી શકો, જે બિલકુલ ઝીરો રોકાણમાં છે. જે એક્સપોર્ટ બિઝનેસ છે એનું જે પણ અગત્યનું પાસું કે જે 5મું સ્ટેપ ગણીએ આપણે કે જે આપણે ઝીરો રોકાણમાં ઓલરેડી આપણે સ્ટાર્ટઅપ તો કરી દીધું કે સ્ટાર્ટઅપ કરવા માટે આપણે જોડે ઘણા બધા ઓપ્શનો છે. એક મોબાઈલના માધ્યમથી આ વસ્તુનો આપણે સ્ટાર્ટઅપ કરી શકીએ કે બહારના દેશમાં આપણે એને સેલિંગ પણ કરી શકીએ. પણ વાત રહી મહત્વની એ કે આપણે આમાંથી પૈસા કમાઈશું કઈ રીતના, કારણ કે પૈસા આપણને ઓલરેડી મળવાના છે તો આપણી જોડે આવશે કઈ રીતના. હા, મેન મહત્વની વાત, તમારો વિચાર બિલકુલ સાચો છે. હવે એના માટે આપણે બિલકુલ ઝીરો પ્રોસેસમાં એટલે કે ઝીરો રોકાણમાં એ વસ્તુ કઈ રીતના ટાઈપઅપ કરી શકીએ કે આપણે બિગિનર છીએ તો ઓલરેડી આપણે કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો છે કે જેના માધ્યમથી એ જે કે બાયર આપણને જે કંઈ રિટર્ન મહેનતાણું
ચૂકવવાનો છે, જે વસ્તુનું આપણને પૈસા આપવાનો છે, તો એ કઈ રીતના હોઈ શકે. તો આના માટે આપણે શિપમેન્ટ અને જે કે પેમેન્ટની માટે પણ આપણી જોડે ઓફિશિયલી ઘણા બધા એવા રસ્તાઓ છે કે જેના માધ્યમથી આપણે બિલકુલ સિક્યોર અને ચોખ્ખે ચોખ્ખું પેમેન્ટ લઈ શકીએ. અને એ પણ ઓલરેડી મેં કાગળમાં લખીને રાખ્યા છે, જે તમને જણાવું કે આપણે જો બિગિનર છીએ, એટલે કે શરૂઆત જ જો આજથી આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ, જગ્યાએ શરૂઆતમાં જો ટ્રસ્ટેડ વસ્તુ આપણે ગણીએ તો છે ઇન્ડિયા પોસ્ટ એક્સપર્ટ છે, યા તો પછી અમેઝોન ગ્લોબલ સેલિંગ છે. આ બધા એવા ઓનલાઈન પ્લેટફોર્મ છે કે જેના પર દિલ દઈને તમે મતલબ વિશ્વાસ દઈને કામ કરી શકો, કે જે ઓલરેડી ત્યાં વસ્તુ સેલિંગ થતા યા તો વસ્તુ પહોંચતા જે પણ પેમેન્ટ આવે છે એ ઓલરેડી આપણા એકાઉન્ટમાં ડોલરના રૂપે યા તો ઇન્ડિયન રૂપીઝના રૂપે જમા થઈ જતું હોય છે. જેની વાત, એક એક્સપોર્ટ બિઝનેસ આપણને સારી એવી ઇન્કમ ઘરે બેઠા આપી શકે. અને આજના ટાઈમે આપણે ઓલરેડી એક આવક માટે બેરોજગાર છીએ એવું આપણે પોતાની જાતને માનતા હોઈએ છીએ કે આટલું એજ્યુકેશન લીધા પછી પણ આપણે કશું નથી કરી શકતા. પણ ઘણા બધા લોકો આપણી આજુબાજુ પણ એવા છે કે જે નોર્મલી આપણી એમની જોડે કોઈ વાતચીત કે ઓળખાણ નથી હોતી, એટલે આપણને ખ્યાલ નથી હોતો. પણ એક સામાન્ય ગામડાનો વ્યક્તિ પણ આજે ખેતી કરતો હોય છે, તો માની લો કે ફૂલની ખેતી કરતો હોય છે, તો ફૂલને પણ એક્સપોર્ટ એ લોકો વિદેશમાં કરતા હોય છે. અને આજે આપણા ઇન્ડિયામાં જે વસ્તુનો ભાવ 2 રૂપિયા છે, એ જ વસ્તુનો ત્યાંથી મિનિમમ 50 રૂપિયા આપણને સમથિંગ 50 રૂપિયા મળતું હોય છે. તો હવે તમે વિચારો કે ક્યાં 2 રૂપિયા ને ક્યાં મતલબ 50 રૂપિયા. તો આ જે કંઈ અંતર હોય છે, એ અંતરમાં સારી એવી આવક માણસ પોતે એકવાર જો સ્ટાર્ટઅપ કરે તો ઘણું બધી આપણને લિંકો એવી મળી આવતી હોય છે કે જેના માધ્યમથી આપણે સારી એવી આવક મેળવી શકીએ. પણ શરૂઆત તો આપણે પોતાનાથી આવી રીતે જ કરવી પડશે. બાકી તો જો એક આશા કરીશું કે કોઈ જગ્યાએ આપણને જોબ મળી જાય, કોઈ ધંધો મળી જાય અને મતલબ આગળ વધીએ, તો એના માટે તો આપણને માત્ર ને માત્ર કદાચ 500 રૂપિયા કે 1000 રૂપિયા દિવસના તમે કમાઈ શકો. પણ આજના ટાઈમે 1000 રૂપિયા દિવસના કમાવા એ નોર્મલ છે. હા મિત્રો, આજના ટાઈમે 1000 રૂપિયા કમાવા એ નોર્મલ છે. પણ એ જ 1000 રૂપિયામાં માત્ર ને માત્ર આપણા જીવનની ગાડી ચાલે. બાકી જીવનના જે કંઈ સ્વપ્નો છે, કંઈક સારું એવું આગળ વધવું છે, તો એના માટે તો આવા જ બિઝનેસો કરવા પડે કે જે આપણે વિદેશ સુધી લઈ જાય, એક્સપોર્ટ કરી શકીએ અને સારી એવી ઇન્કમ જનરેટ કરી શકીએ. તો આ જગ્યાએ કરી વિડીયોનો એન્ડ. અને જો વિડીયોમાં કોઈ પણ ટોપિકમાં કે કોઈ પણ સ્ટેપમાં ખ્યાલ ના આવ્યો હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો લિંકની જરૂર છે તો વોટ્સઅપ નંબર પર હાઈ લખીને સેન્ડ કરી દેજો. હું ત્યાં મળું છું. ત્યાં સુધી ફરીથી કંઈક નવા એપિસોડની શોધમાં જાઉં છું અને મળી આવતા એપિસોડમાં કંઈક નવું જ રસપ્રદ લઈને. ત્યાં સુધી આપના મિત્રો મુકેશભાઈને રજા આપો. જય હિન્દ, જય ભારત.